દાહોદ જિલ્લાના જાલોદ તાલુકા ખાતે ગુરુ ગોવિંદ સમાધિધામ કંબોઈ ખાતે દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજનું મહાસંમેલન 130 વિધાનસભાના જાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં યોજાયું હતું। ત્યારે આ સંમેલન સમાજમાં પ્રવર્તમાન કુરિવાજો સામે બદલો આવ્યો છે। જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની શાંતિમાં ગોઠવાયેલો આ સંમેલનના પ્રસંગમાં દહેજ અને ડીજેના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી। તો આદિવાસી ડી એડમિનિસ્ટ્રેશન એસોસિએશને રજૂ કર્યા બાદ આદિવાસી કલ્ચરને અનુરૂપ ગીતો વગાડવાની તક આપી હતી। આઝાદીના 75 વર્ષ પણ આ શિક્ષણનું સ્તર ચિંતાજનક રીતે નીચું છે। હોળી શરૂ થવાથી લગ્નસરમાં કન્યાઓ પૂછવામાં આવે છે, તો આના કારણે સમાજ આર્થિક રીતે કમજોર બની રહ્યું છે। તો એ અને બોજની નીચે વિવિધ મજૂરી માટે પરિવર્તન કરવું જે બાળકોના શિક્ષણ પર પણ અસર કરે છે। ત્યારે તાલુકાના ગુરુ ગોવિંદ સમાધિધામ કંબોઈ ખાતે આજરોજ આદિવાસી મહાસંમેલન મળવા પામ્યું હતું, જેમાં ઉપસ્થિત પૂર્વ જિલ્લા પ્રમુખ શીતલ વાઘેલા, કૃષ્ણ ભુરિયા, લલિત ભુરિયા, અતુલ પરમાર, જાલોદ તાલુકા પ્રમુખ, તાલુકા સભ્ય, તલાટી કમ મંત્રી, શિક્ષકો, રિટાયર થયેલ IAS અધિકારીઓ, જાલોદ તાલુકાના તમામ ગામમાંથી મોટા વડીલો તેમજ માતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। તો તમારી માલિકી બંધી હોવા છતાં પણ આ રીતે તમારો ઉપયોગ થાય છે તો પોલીસ પણ આ દુર્લક્ષ સેવે છે। તો ડીજેના ઊંચાથી બાળકો અને બાળકોના વડીલો પણ અસર થાય છે। તો આ સામાજિક દૂષણો દૂર કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકા ખાતે આજે ભીલ સમાજ સંમેલન ભગવાન ગુરુ ગોવિંદની સમાધિધામ કંબોઈ ખાતે યોજવામાં આવેલ છે। આ સંમેલનની અંદર અમારા આદિવાસી સમાજના સંતો, મહંતો, સૌ ભક્તજનો, અમારા સમાજના IAS, IPS, GS કેડરના બધા અધિકારીશ્રીઓ પણ રાજ્ય સરકારમાં નિવૃત્ત થયા પછી અમારા સમાજનું સુધારણા માટે, સમાજમાં જે દેશ પ્રથા હોય એ દેશ પ્રથા નાબૂદ કરવા માટે, સમાજની પડતી મુશ્કેલીઓને નિવારણ માટે આજે ગુરુ ગોવિંદની પવિત્ર ધરા ઉપર સૌ અમારા સમાજના IAS, IPS કેડરના અધિકારી, GS કેડરના અધિકારી, મામલતદારશ્રીઓ, TDO લેવલના અધિકારીશ્રીઓ, શિક્ષક ભાઈઓ અને બહેનો અને અમારા સમાજના મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ અને બધા પક્ષોના, આપ પક્ષ હોય, કોંગ્રેસ પક્ષ હોય, જનતા દળ હોય કે બધા પક્ષો આજે પક્ષોથી પર થઈ સમાજ માટે બધા એક મંચ ઉપર આવી અને આજે સમાજનું જાલોદ તાલુકામાંથી અમે 1 થી 34 જેટલા સમાજ સુધારણાના એજન્ડા નક્કી કરવામાં આવેલ છે। એ એજન્ડા આવતીકાલથી જ લાગુ થાય અને દેશ પ્રથા સદંતર નાબૂદ થાય અને અમારા સમાજની પડતી મુશ્કેલીઓનું અમે સમાજના અધિકારીઓ, કર્મચારીઓ અને સમાજના આગેવાનો તરીકે આજે એક મંચ ઉપર આવી અને સમાજનું રતન, સમાજનું જતન, સમાજની કેળવણી, સમાજની સંસ્કૃતિ, સમાજનો પહેરવેશ, સમાજના રૂઢિગ્રસ્ત જે અમારા જે રિવાજો છે એને અમે પુનઃ સમાજને લાગુ કરવા જઈ રહ્યા છે અને અમારો સમાજની પડતી મુશ્કેલીઓને અમે તમામ પક્ષો એક મંચ પર આવી અને પડતી મુશ્કેલીઓનું નિવારણ માટે અમે એક થયા છે। અમારા સમાજના અધિકારી, કર્મચારીઓનો અને અમારા સમાજના સૌ સંતો, મહંતો અને સમાજ અમારું સંગઠન, જે અમારું સંગઠન સમાજ ભીલ સમાજ સુધારણા સંગઠન છે, એમનો પણ આભાર માનું છું અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે આ સંમેલનને સફળ કરવા માટે, સંમેલનનું સંચાલન કરવા માટે અને સમાજને સુધારવા માટેનું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મને અધ્યક્ષસ્થાન આપ્યું છે। એ સમાજનો ખૂબ ઋણી છું, સમાજને હું આવકારું છું, ધન્યવાદ પાઠવું છું અને આજે મોટી સંખ્યાની અંદર અમારું સમાજનું સંમેલન સફળ થયું છે। આવનાર દિવસોની અંદર તાલુકા કક્ષાએ ફરીવાર અમે સમાજનું સુધારણા માટેનું બેઠક કરવાના છે। આજે અમે અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓને સમાજ સુધારણા માટેના જે અમારા ભીલ પંચ તરફથી 1 થી 34ના એજન્ડા છે એ એજન્ડા લાગુ કરવા જઈ રહ્યા છે અને અમે અમારા સમાજને રાત દિવસ મહેનત કરી સમાજને એક મંચ પર લાવીશું એવી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું સૌની પાસે શરણોમાં કોટી વંદન, સૌનો આભાર। જય જોહાર, જય આદિવાસી। જાલોદ તાલુકાના કોણી કંબોઈધામ ખાતે આજે ભીલ સમાજ સંમેલનનું આયોજન થયું। તેમાં ભીલ સમાજના કુરિવાજો, દહેજ પ્રથા, દારૂબંધીના ભાગરૂપે અહીંયા ચર્ચા વિચારણા કરવામાં આવી, જેમાં મેં એક શિક્ષક સમાજને, આદિવાસી સમાજના એક મોટા સમુદાય શિક્ષક સમાજમાં એક પહેલ કરવા માટે મારી દીકરીના લગ્ન 5મા મહિનાની 7-8 તારીખે રાખેલ હોય
ને દહેજ બિલકુલ નિસ્વાર્થ ભાવે નહીં લેવાની આજે એક ટેક લીધી છે અને જે બદલ આપ સૌ ભીલ સમાજ વતી મને અહીંયા બોલાવવામાં આવ્યો અને મારું સન્માન કરવામાં આવ્યું તે બદલ સૌનો ખૂબ ખૂબ આભારી છું. અન્ય લોકોને શું કહેશો આ સંમેલનને લઈને? આ સંમેલન લઈને અન્ય લોકોને એમ કહેવા માંગીશ કે આપણે સમાજની અંદર જે કુરિવાજો ચાલે છે અને આર્થિક નબળાઈ એના દહેજના કારણે પડે છે, તેમાં સૌ દહેજ નહીં લે એના માટે એમને હું પ્રેરણા આપીશ. તમારું નામ? ભુરિયા સુરમલભાઈ ગોમાભાઈ, આચાર્ય ડુમખેડા, ભીલવાણી મારું મુખ્ય વતન છે. આજના કાર્યક્રમનો આજના મૂળ કાર્યક્રમનો હેતુ એવો છે કે સમાજની અંદર ખરાબ દૂષણો, દહેજ પ્રથા, કુરિવાજો આને ખતમ કરવાની એક જનમેદની જે આદિવાસી સમાજની તમામ વ્યક્તિ, દાહોદ તાલુકાના આજુબાજુના તમામ મિત્રો ભેગા થઈ આ સમાજના દહેજના કુરિવાજને ડામવા માટે દરેક વક્તા મિત્રોએ ખૂબ જ સરસ અને સુંદર વક્તવ્ય આપ્યું અને અમારા સમાજના હિત માટે મારો અંગત સંદેશ છે કે આપણે ખરેખર આવા કુરિવાજોમાંથી બહાર નીકળવું જોઈએ. જ્યાં સુધી આપણે આ કુરિવાજમાંથી બહાર ન નીકળીએ ત્યાં સુધી આપણો સમાજ કદી ધરાવવાનો નથી. માટે દરેક તાલુકા જિલ્લાના દરેક માનવીઓને, આદિવાસીઓને મારી ખાસ વિનંતી છે કે આ સમાજમાંથી આ કુરિવાજોને દૂર કરે. આ સમાજ દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તે અમલમાં મુકાય તો સમાજને કેટલો ફાયદો થશે? સમાજને ખૂબ જ ફાયદો થઈ જાય. કેમ કે અમારા આદિવાસી બહાર જઈને રૂપિયા લઈ આવે ને બીજાનું ભાડેને બંગલા સણાવે એટલે ખરેખર જો આવા રિવાજો કાઢી નાખવામાં આવે તો મહેનતના પૈસા ઘરે વાપરવામાં આવે અને ઘરના કામમાં લાગે તો અમારે બહાર મજૂરી કરવા બી અમારા સમાજને જવું નહીં પડે. અને શિક્ષણને કેટલો ફરક પડશે? શિક્ષણને બી ઘણો ફરક પડે. શિક્ષણને લગતી તમામ કાર્યવાહી શિક્ષક મિત્રોને કરવાની હોય છે, બાળકોને કરવાની હોય છે અને આપણા બાળકોને નિયમિત નિશાળે મોકલવા. તમારું નામ? મારું નામ કાંતિભાઈ ભગત છે. કયું ગામ? અણિકા. ગુરુ ગોવિંદનો જન્મ રાજસ્થાનમાં થયો અને કર્મભૂમિ કમોઈ બોલી. કમોમાં આવીને રાડે કુંભને ભેળી કરી અને વધારે પડતી આદિવાસી કોળને ધૂણી, નિશાણા, નગારા, ભાલા, તરસોડ આપી ધર્મ ચલાવ્યું, ભક્તિ ચલાવી. તે વખતે 800 રજવાડ હતા. અંગ્રેજનું શાસન ચાલતું હતું. તે કોઈને માથે ટોપી નહીં દેવા દે, ખુરશી પર બેહવા નહીં દે, અરે કોઈ ખોટી વાત નહીં કરવા દે. તે એવી આરસામાં ગુરુ ગોવિંદે કમોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના ભક્તોને ભેળા કરીને ઝરેણા ઝૂંપડામાં દીવો કરીને આદેશને ઉપદેશ આપ્યો અને એ ઉપદેશ આજ દિન બી ચાલે છે. અને ગુરુ ગોવિંદ કીધું કે રાડ વર્ણ એક થશે, વાઘ અને બકરી ભેળી પાણી પીશે. તો આજે રાજા પ્રજાને મોટા મોટા અધિકારો બી આવે ને નાની પ્રજા બી આવે તે વાઘની બકરી એક ડાબરે પાણી પીવા માંડી. આ કમોમાં મોટો કાયદો. આ સંમેલનને લઈને આ સંમેલન આવતા પેઢીને, આવતા જોગને, અમારી આદિવાસી ભીલકુળને આગળ લાવવા, ભૂલેલીને ભણાવવા અને એને સારી રસ્તે દોરવા માટે આ સંમેલન રાખ્યું હતું. અને એ સંમેલનમાં ભુરિયા સાહેબે આગેવાની લઈને અને અમારી સમાજને સુધારવા માટે, અમારી સમાજના કુરિવાજ બંધ કરવા માટે કમુધામે સત્સંગ રાખ્યો અને એ સત્સંગ બહુ સફળ થયો. અને જે બધા ભેળા થયા એ માણસો નહોતા પણ ગુરુ ગોવિંદના ભક્તો હતા અને ગુરુ ગોવિંદના બનાવેલા દેવતાઓ હતા. એ આજે અને આવતી પેઢીને આનો ઘણો બધો ફાયદો થશે. ખોટે રસ્તે નહીં જાય, દારૂ તાળી નહીં પીએ, બેન બેટીનું દેશ દીપો નહીં લે અને સારી ભણતરી ભણે અને સારું ધર્મ ચાલે અને જોગનું પરિવર્તન થાય એ માટે આજે સંમેલન થયું હતું. સંમેલન બહુ સારી રીતે થયું. જય ગુરુ ગોવિંદ મહારાજ કી, 10મા અવતાર કી, કમો ધામ કી, આજના સંમેલન કી, આજની વારી કી જય ગુરુ માલે. મારું નામ ગેંદાલભાઈ મેઘલાભાઈ પલાસ કદવાલ. અવસર અડ સાથે CN24 ન્યૂઝ જાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો
તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.